હેલો મિત્રો, કેમ છો? આજે આપણે ટેક્સેશન વિષયની અંદર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજે આપણે જીએસટી પર સવાલ જોવાનો પ્રયત્ન કરીશું. આજનો આપણો સવાલ છે જીએસટી એક્ટ 2017 અંતર્ગત હિસાબી ચોપડા રાખવા અને ઓડિટ અંગેની જોગવાઈઓ સમજાવો. મોસ્ટ ટાઈમથી સવાલ છે, પૂછી શકાય તેવો ક્વેશ્ચન છે. તો આજે આ સવાલને આપણે અભિપ્રાય આપીશું. ચલો, આ સવાલ પૂછાય તો સૌથી પહેલાં તમારે પ્રસ્તાવના સમજાવવાની છે. ત્યાર પછી આપણને બે વસ્તુ પૂછેલી છે કે હિસાબી ચોપડા કઈ રીતે રાખવા. તો હિસાબી ચોપડા રાખવા અંગેની જોગવાઈ એ બીજો મુદ્દો બનાવવાનો. ત્રીજો મુદ્દો બનાવવાનો પણ ઓડિટ અંગેની જોગવાઈ. તો ઓડિટ અંગેની જોગવાઈ ત્રીજો મુદ્દો બનાવશું અને પછી સમાપન લખીને તમારે વાતને પૂર્ણ કરવાની રહે છે. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં પ્રસ્તાવનાની અંદર. પ્રસ્તાવનાની અંદર તમારે શું લખવાનું છે? તો આપણે લખીશું જીએસટી એક્ટ 2017ની અંદર પસાર થયો છે. જીએસટી એક્ટની અંદર હિસાબી ચોપડા કઈ રીતે રાખવા, કોણે રાખવા, કેવી રીતે રાખવા, કયા કયા રજિસ્ટર રાખવા, એ અંગેની તમામ વાત હિસાબી ચોપડા કઈ રીતે રાખવા એની અંદર કરવામાં આવેલી છે, જે સેક્શન નંબર 35 અને 36માં લાગુ પડે છે અથવા એની અંદર એની વાત કરવામાં આવેલી છે. તેમજ ઓડિટ કોણે, ક્યારે, કેવી રીતે કરાવવાનું, કોની પાસેથી કરાવવાનું તે અંગેની વાત સેક્શન નંબર 65 અને 66ની અંદર 35, 36, 65, 66. ઓકે, તો ઓડિટ અંગેની વાત 65, 66માં અને તમારી હિસાબી ચોપડા રાખવા અંગેની વાત 35 અને 36માં કરવામાં આવેલી છે. ઓડિટ ક્યારે, કોણ, કેવી રીતે કરશે, કોણે કરાવવાનું, ક્યાં, કોની પાસે કરાવવાનું એ અંગેની વાત સેક્શન નંબર 65, 66માં કરવામાં આવેલી છે, જેની તમામ ચર્ચાઓ આપણે નીચે મુજબ જોઈશું. આ રીતે તમારે પ્રસ્તાવનાને ફ્રેમ કરવાની રહે છે. હવે આપણે વાત કરીશું આપણા મુદ્દાની મેન અસલ મુદ્દો જે છે કે હિસાબી ચોપડા રાખવા અંગેની જોગવાઈ સેક્શન નંબર 34, 35. ચાલો, તો જીએસટી એક્ટ અંતર્ગત કોણે હિસાબી ચોપડા રાખવાના, કેવી રીતે રાખવાના, કયા કયા ડોક્યુમેન્ટ રાખવાના અથવા કયા કયા દસ્તાવેજો રાખવાના, કેટલા સમય સુધી રાખવાના, કેટલા ટાઈમ સુધી સાચવવાના, એ અંગેની તમામ વાતો આ સેક્શનની અંદર કરવામાં આવેલી છે. કઈ? સેક્શન નંબર 35 અને 36, જેની અંદર વાત કરેલી છે કે હિસાબી ચોપડા કઈ રીતે રાખશું. તો આના તમામ મુદ્દાઓ નીચે મુજબ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો તમામ મુદ્દા તમારે અહીં પ્રસ્તાવના તરીકે અહીં પણ ફ્રેમ કરવાની કે હિસાબી ચોપડા કઈ રીતે રાખવાના, એની અંદર કોણ રાખશે, કેવી રીતે રાખશે, કેટલા ટાઈમ સુધી રાખશે, કયા કયા રજિસ્ટરો રાખશે, બરાબર, કોમ્પ્યુટર સ્વરૂપમાં રાખશે કે કયા સ્વરૂપમાં રાખશે, એ અંગેની તમામ બાબતોની ચર્ચા નીચે મુજબ કરવામાં આવેલી છે, જે અંગેની તમામ ચર્ચાઓ સેક્શન નંબર 35 અને 36માં જીએસટી એક્ટ અંતર્ગત આપણને જોવા મળે છે. હવે આપણે અહીંયા 7 થી 8 મુદ્દા બનાવેલા છે. તમારા મુદ્દા બુકની અંદર આપવામાં આવેલા નથી, તો આજે મુદ્દા જે છે તે તમારે ગોખી લેવાના રહેશે. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલો મુદ્દો, હિસાબી ચોપડા કોણ રાખશે અથવા કોણે રાખવા જોઈએ. તો જીએસટી એક્ટ અંતર્ગત અત્યાર સુધી આપણે જોયું ઘણા બધા વેટ હતા, એવા બધા ઇન્કમ ટેક્સ લાગુ પડે છે, વેટ લાગુ પડે છે. હવે નવો કાયદો 2017માં જીએસટી આવ્યો. તો હિસાબી ચોપડા કોણે રાખવાના? એમ નોર્મલી બધી ભાગીદારી પેઢી, કંપની એ લોકો બધું હિસાબી ચોપડા રાખતા હોય અથવા દુકાનદારો રાખતા હોય નોર્મલી આમનો ને એવું બધું લખીને. તો જીએસટી એક્ટ આવવાથી શું ફેરફાર થયો, એ કાયદાની અંદર શું જોગવાઈ આપેલી છે, એ તમારે અહીં વારાફરતી લખવાની રહે છે. તો હિસાબી ચોપડા કોણે રાખવા પહેલી વાત આવે છે, તો એની અંદર આપણે લખીશું કે જે વ્યક્તિ ટેક્સ વેરો ભરવાને પાત્ર થતો હોય જીએસટી એક્ટ અંતર્ગત, અથવા તો જે વ્યક્તિ ટેક્સ ભરવા ન પાત્ર થતો હોય તેણે પણ શું આપવું પડશે? તો એણે પણ હિસાબી ચોપડા રાખવા પડશે. અને જે વ્યક્તિ ટેક્સને પાત્ર હોય, ઓલરેડી જેણે ટેક્સ ભરવાનો થાય, એણે હિસાબી ચોપડા રાખવાના. ભાઈ ટેક્સ કોણે ભરવાનો? તો જેનું ટર્નઓવર 40 લાખ કરતાં વધારે હોય. અને જે બીજા સ્ટેટની વાત કરેલા છે, જે 7 સિસ્ટર્સની વાત કરેલી છે નોર્મલી, કે તો એના માટેનું ટર્નઓવર કેટલું છે? તો એના માટેનું ટર્નઓવર 20 લાખ છે. અને પેલા બધા બીજા રાજ્યો માટે કેટલું છે? 40. તો જેનું ટર્નઓવર 40 લાખ કરતાં વધારે હોય તેવી વ્યક્તિ શું છે તો જીએસટી વેરા ભરવાને પાત્ર થાય. અથવા જેવી વ્યક્તિનું ટર્નઓવર ન થતું હોય તે પણ શું આવશે? જીએસટી વેરા હેઠળ હિસાબી ચોપડા રાખવા પડશે. કેમ? કારણ કે એણે સાબિત કરવું પડશે પુરાવાના આધારે કે ભાઈ હું જીએસટી અંતર્ગત આવતો નથી. એ કઈ રીતે ખબર પડે? ચોપડા રાખેલા હોય તો ખબર પડે, બરાબર ને? નહીં તો પછી દુકાન લઈને બેસેલો હોય મોટી કપડાની અને એમ કે હું જીએસટી અંતર્ગત ન આવું તો કેવી રીતે ખબર પડે? તો બિલ જોવા પડશે, ડોક્યુમેન્ટ રાખવા પડે ને કે ભાઈ મેં આટલાની ખરીદી કરેલી છે, આટલાનું વેચાણ કરેલું છે, હું જીએસટી અંતર્ગત આવતો નથી, મારે ટેક્સ ભરવાનો થતો નથી. તો બંને વ્યક્તિએ રાખવા પડે. તો જે વ્યક્તિએ જીએસટી વેરો ભરવાના પાત્ર થતો હોય એણે તો રાખવાના જ છે, પણ જે જીએસટીના પાત્ર ન થતો હોય, જેણે વેરો નથી ભરવાનો, એણે પણ રાખવું પડશે એઝ અ પુરાવા તરીકે કે ભાઈ હું જીએસટી અંતર્ગત નથી આવતો. નહીં તો કોઈ પછી ઓફિસવાળા દરોડા મારશે, સર્ચ સર્વે કરવા આવશે, ત્યારે શું સાબિત કરશે? પછી ચોપડા તો જોઈએ ને કે ભાઈ મારું આટલું વેચાણ છે, ખરીદી છે, નહીં તો પછી ખબર જ નહીં પડે. ઓકે, તો જે વ્યક્તિ જીએસટી વેરાને ભરવાને પાત્ર થતો હોય અને ભરવાને પાત્ર ન થતો હોય, બંને અહીંયા શું કરવું પડશે? ચોપડા રાખવા પડશે છે. આવું તમારે અહીં લખવાનું છે બંનેમાં, બરાબર? કેમ? તમે તમને કીધું કે પુરાવા તરીકે સાબિત કરવા માટે જોઈએ ભવિષ્યમાં કે ભાઈ હું એના પાત્ર નથી. કેવી રીતે ખબર પડે? એ વસ્તુ હિસાબ રાખેલો હોય તો જ ખબર પડે. ઓકે, ચાલો, એના પરથી સાબિત કરી શકે કે ભાઈ હું ટેક્સને પાત્ર
નથી, જેમ કે તમે હાલમાં ટેક્સના પાત્ર નથી, તમારી એટલી ઇન્કમ નથી, બરાબર ને, બેંકની પાસબુક એવું બધું પછી તમે નક્કી કરી શકો ભાઈ મારી એટલી 3.5 લાખ કે 3 લાખની ઇન્કમ નથી આવતી, હું ઇન્કમ ટેક્સ આપવાના પાત્ર નથી. ઓકે, તો આ વસ્તુ છે. તો જે વ્યક્તિ જીએસટી વેરા ભરવાના પાત્ર થતો હોય, જેનું ટર્નઓવર 40 લાખ કરતાં વધારે હોય, અમુક રાજ્યની અંદર 20 લાખની મર્યાદા આપેલી છે, એના કરતાં વધારે એણે પણ ટેક્સ ભરવાનો, અને જેનું ટર્નઓવર એટલું ન થતું હોય એણે પણ હિસાબી ચોપડા રાખવા પડશે. કેમ? એ પુરાવા તરીકે. બીજી વાત કરીએ કે બીજું કોણે તમારે હિસાબી ચોપડા રાખવા પડશે, તો પહેલી વાત જેમણે જીએસટી અંતર્ગત નોંધણી મેળવેલી હોય, નોંધણી કરાવેલી હોય અને જે જીએસટી નંબર મેળવેલો હોય, ખરીદ વેચાણ કરતા હોય એવી વ્યક્તિ ખાસ કરીને જીએસટી નંબર લેવો પડશે. પોતાનો માલને સેલિંગ કરવું હોય, વેચાણ કરવું હોય અથવા તો ખરીદવું હોય, ટર્નઓવર વધારવા માટે, તો જીએસટી અંતર્ગત જેણે નોંધણી મેળવેલી હોય અથવા તો નોંધણી કરાવેલી હોય અને નોંધણી કરાવવાનું પ્રમાણપત્ર મેળવેલું હોય એવી વ્યક્તિએ પણ શું કરવું પડશે, તો હિસાબી ચોપડા રાખવા પડશે. પછી એનું ટર્નઓવર જીએસટીના પાત્ર થતું હોય કે ન થતું હોય, જેમ ઉપર મેં તમને વાત કરી ગયેલું કે જીએસટી અંતર્ગત તમારે નોંધણી કરાવવી પડશે અને તમારો જો ટેક્સને પાત્ર થતો હોય તો ટેક્સ ભરવાનો, નહીં પાત્ર હોય તો નહીં ભરવાનો, પણ નંબર તમારે લેવાનો. તો જીએસટી અંતર્ગત નોંધણી કરાવવાની એટલે કે રજિસ્ટ્રેશન નંબર લેવાનો. નોંધણી અંગેની જોગવાઈ સમજાવો તો આખા જવાબ આપણે જોઈશું પછી. તો નોંધણી કરી હોય અને પ્રમાણપત્ર મેળવેલું હોય એણે પણ હિસાબી ચોપડા રાખવા પડશે. પછી ભલે એ વેરાના પાત્ર થતો હોય કે ન થતો હોય. આવી ગઈ ને ઉપરની વાત અહીં છે લખી દીધેલી છે તો સમજાવી દેવાની. ચાલો, તો હિસાબી ચોપડા આ બે વ્યક્તિએ રાખવા પડશે. પહેલો મુદ્દો બનાવવાનો, એને લાંબુ તમારે કરવાનો રહે છે. 40 લાખવાળો મુદ્દો તમે લખશો તો પણ ચાલશે, 20 લાખવાળો મુદ્દો પણ તમે લખો તો પણ ચાલશે. ઓકે, પહેલેની મર્યાદા 20 લાખ હતી, હાલમાં 40 અને 20 છે, એ તમારે યાદ રાખવાનું રહેશે. ભાઈ કયા ચોપડા રાખવાના, જીએસટી અંતર્ગત કયા ચોપડા રાખવાના એની બી જોગવાઈ આપેલી છે. કઈ આ સેક્શનની અંદર જ કહેવામાં આવે ભાઈ કયા કયા ચોપડા રાખવાના. તો જ્યારે પણ તમે જીએસટી અંતર્ગત નોંધણી કરાવવામાં આવો ત્યારે તમને પ્રમાણપત્ર સર્ટિફિકેટ આપવામાં આવે અને એની સાથે જણાવવામાં આવે કે તમારે નીચેના રજિસ્ટરો કે દસ્તાવેજો તમારા ઓફિસની અંદર અથવા જ્યાં તમે કામ કરતા હોય, જે સ્થળે કામ કરતા હોય ત્યાં રાખવા પડશે. હવે ઘણા બધા એક ખાતે અલગ અલગ જગ્યા પર એ કરતા હોય, દુકાન ચલાવતા હોય તો એક જ જીએસટી નંબર હોય તો તે જે દુકાનનું ટર્નઓવર કેટલું છે તે મુજબનું રાખવાનું. તો અહીં વાત કરેલી છે કે નોંધાયેલ વ્યક્તિએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવે ત્યારે તેમાં સ્પષ્ટ દર્શાવેલા દસ્તાવેજો ઓફિસ દસ્તાવેજ હોય તે સ્થળે રાખવા. હવે એક કરતાં વધારે પણ ઓફિસ હોય ઘણી જગ્યાએ. ઓકે, તો જે નોંધણીનું પ્રમાણપત્ર મેળવેલું હોય ત્યારે એ ડોક્યુમેન્ટ સાથે અંદર કીધેલું જ છે કે નીચે મુજબના દસ્તાવેજો જે તે જીએસટી ભરનારે અથવા તો જે તે વ્યક્તિએ અથવા તો પેઢીએ કે કંપનીએ એણે રાખવા પડશે. કયા કયા દસ્તાવેજોને રજિસ્ટરો રાખવાના એ અંગેની વાત અહીં નીચે લખેલી છે. તો વારાફરતી જોતા જાય, તમારે વારાફરતી લખતા જવાની છે. પહેલી વાત કરીએ ભાઈ શું હોય, હવે ખરીદ વેચાણને લગતું જ આ બધું જીએસટી આવે તો પહેલે તો શું હોવું જોઈએ કે માલ ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગની વિગત અને એની રૂપિયા. ભાઈ કેટલો માલ તમારી પાસે સ્ટોકમાં પડેલો છે, બરાબર ને, તો માલ ઉત્પાદન કેટલું ઉત્પાદન તમે કર્યું એની કિંમત શું છે તે તમારા હિસાબી ચોપડામાં નોંધાયેલું હોવું જોઈએ. તો તમને ખબર છે લીફો ફીફો પદ્ધતિ કેટલો માલ આવ્યો, કેટલો માલ ગયો, એ બધી નોંધ હોય તો એના શાના પરથી ખબર પડે, સ્ટોક પત્રક પરથી ખબર પડે કે આટલો માલ મારા દુકાનમાં છે ને આટલો વેચાઈ ગયો, બરાબર ને. પેલા મેડિકલવાળા તમે જોતા હશો તો આખો કોમ્પ્યુટર લઈને બેસતા હશે, એના પરથી ખબર પડે કે આટલી દવા છે આટલી દવા નથી, એ રીતે. તો માલ ઉત્પાદનની વિગત ભાઈ કેટલું માલ ઉત્પાદન કરેલો છે જે તે કંપનીએ જે તે પેઢીએ. ઓકે, તેની વિગત. મેન્યુફેક્ચરિંગની વિગત ભાઈ કેટલી કિંમતનો માલ પડેલો છે, ગયો છે, અહીંયા છે અથવા તો વેચાઈ ગયો છે, તમામ વિગતો તમારે હિસાબની અંદર રાખવાની છે, ચોપડામાં રાખવાની છે. પછી કોઈ બી ટાઈપના ચોપડા હોઈ શકે પણ એટલું તમારી પાસે પ્રોપર હોવું જોઈએ. એને કહી શકે ભાઈ બિલ બુક પરથી તમે કહી શકો અથવા કોમ્પ્યુટરમાં એન્ટ્રી મારેલી હોય એના પરથી કહી શકો. ઓકે, તો આ વસ્તુ પહેલી નંબર લખવાની. બીજી વાત કરેલી છે માલ સેવા પુરવઠો, કાચો કે તૈયાર અને એની કિંમત. માલ આપતા હોય ને સેવા આપતા હોય, ઘણી જગ્યાએ માલ પણ આપતા હોય, ગુડ્સ આપતા હોય, જાત જાતના માલ હોય, અલગ અલગ ટાઈપ, ચીકુ હોય, બરાબર, સફરજન હોય, કેળા હોય, તરબૂચ હોય, ફળફળાદી વેચનાર હોય તો અલગ અલગ ભાઈ તરબૂચ કેટલા છે, સફરજન કેટલા વેચાયા, શું છે, કેટલા કિલો છે, કેટલા નંગ છે, એ રીતે બધું દર્શાવવું પડે. તો માલ અને સેવાનો પુરવઠો કેટલો છે તે એ પણ તમારે દર્શાવવાનો છે. બીજું કાચો માલ છે, તૈયાર માલ છે, એની કિંમત શું છે. ભાઈ કાચો માલ એટલે નોર્મલી રો મટીરિયલ પડેલો હોય, તૈયાર થઈ ગયો તો તૈયાર પડેલો હોય તો તેની પણ વિગત તમારે દર્શાવવી પડશે. ઘણી બધી કંપનીની અંદર કાચો માલ પણ પડેલો હોય અને તૈયાર માલ થઈ ગયેલો તે પણ પડેલો હોય અને એની કિંમત પણ દર્શાવેલી હોય તો બીજી વિગત આ લખવાની છે તમારે કે દર્શાવેલી હોવી જોઈએ. સ્ટોક પત્રકની અંદર તમને જોવા મળે. ઓકે, ત્રીજું માલ સ્ટોક જાળવણીની વિગત અને ઇનવર્ટ આઉટવર્ડ. ઇનવર્ટ એટલે કેટલો માલ આવ્યો અને કેટલો માલ ગયો એને કહેવામાં આવી ઇનવર્ટ આઉટવર્ડ. બીજું માલ સ્ટોકની જાળવણીની વિગત, ભાઈ કેટલો માલ જાળવેલો છે એની વિગત તમારે રાખવાની છે. તો અહીંયા માલ સામાન લગતી ઘણી બધી માલ આવશે, બરાબર. એના તો ફળફળાદી પણ હોઈ શકે, વેચનારો દુકાનની અંદર કંઈ બીજું વેચતો હોય
ઓકે, પછી પેલા તમારા શું કે બિલ્ડર લોકો હોય એ લોકો પણ રો મટીરિયલ આટલું આવ્યું આટલું ગયું છે એ રીતે રાખેલું હોય બધું. તો માલ સ્ટોકની જાળવણીની વિગત પણ તમારે ભરવાની છે, કેટલો આઉટવર્ડ ઇનવર્ડ દ્વારા. ચોથા મુદ્દાની વાત કરીએ, ઇનપુટ ટેક્સ મેળવી હોય તો તેનો હિસાબ. ભાઈ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો આખો આપણે સવાલ બતાવી ગયા. એક પાસેથી ખરીદી કરેલો હોય, બીજાને વેચેલો હોય તો બંનેમાંથી બાદબાકી કરીને આપણે જે મેળવતા હોય એને ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહેવામાં આવે છે. આખો સવાલ આપણે સમજાવેલો છે. ઓકે, તમે જોઈ લેજો, આપણે આગળ બનાવેલો હતો. ઓકે, ગ્રીન બોર્ડ છે તે સમયની વાત છે. તો ઇનપુટ ટેક્સ મેળવેલી હોય, કેટલી ઇનપુટ ટેક્સ મેળવી, દાખલા તરીકે 100 રૂપિયા ભર્યા, એની હવે 70 લીધા તો કેટલી ભરવાની થાય? 30 રૂપિયા ભરવાની થાય. એવું તો કેટલી મેળવેલી છે, કેટલી મેળવવાની બાકી છે એની વિગત પણ તમારે હિસાબમાં લખવી પડશે કે ભાઈ હું આટલો જીએસટી ભરી દીધું છે, એની હવે સંભાવવાળા પાસેથી આટલો જીએસટી લીધો એટલે મારે તો ફક્ત આટલો જ ટેક્સ ભરવાને પાત્ર છે, અથવા તો આટલો ભરવાનો એમાંથી આટલો ભરાઈ ગયો છે, આટલો ભરવાનું બાકી છે, હું ભરી દઈશ. એવી વિગતો તમારે અહીંયા હિસાબ તરીકે પણ બતાવવી પડશે. ઓકે, તો એ પણ તમારું આવશે. ઘણા બધા કમ્પોઝિશન સ્કીમ હેઠળ પણ હોય. કમ્પોઝિશન સ્કીમની અંદર મેં તમને કીધું છે કે એક સાથે આખો ટર્નઓવર પર તમારે 5% કે 4% કે 2% જે હોય, જે સરકાર નક્કી કરે દર વર્ષે બદલાતો હોય આ રેટ. ઓકે, તો એ કમ્પોઝિશનની સ્કીમ હેઠળ 5% પકડીને ચાલો તો એ 5% મુજબનો વેપારીનો કેટલા ટર્નઓવર કયા મહિના કેટલો થયો છે, ક્વાર્ટરલી એમ તો ભરવું પડે, તો એ ટર્નઓવર પણ તમારે બતાવવું પડશે, એનો હિસાબ પણ રાખવો પડશે. કમ્પોઝિશન સ્કીમ મેં તમને કીધું અલગ વસ્તુઓ એકસાથે એક જ જગ્યા પર વેચતા હોય, એ પસંદ કરતા હોય તો એમને પણ પોતાનો હિસાબ રાખવો પડશે કે મારા પાસે આટલી વસ્તુનો આટલી કિંમતનો માલ છે, એમાંથી આટલો વેચાઈ ગયો છે, તો આટલું મારું વેચાણ છે, તો આટલામાં મારે ટેક્સ આપવાનો થાય, આટલો નથી આપવાનો થતો, તો આટલો ચૂકવી દીધો છે, આટલો ચૂકવવાનો બાકી છે, પછીથી ચૂકવીશ. તો એ વિગત એ કેવી રીતે ખબર પડે? હિસાબ રાખે તો ખબર પડે. બીજું, ટેક્સની માહિતી. ભાઈ ટેક્સની માહિતી પણ તમારે રાખવાની છે હિસાબને. ભાઈ મેં આટલો ટેક્સ ચૂકવેલો છે, આટલો ચૂકવવાનો બાકી છે, અથવા તો આટલો ચેક એડવાન્સમાં ચૂકવેલો હોય. એડવાન્સમાં કોઈ ટેક્સ ચૂકવતો નથી, કારણ કે અહીંયા ચૂકવેલો હોય અને ચૂકવવાનો બાકી બે જ આપણને જોવા મળે, કારણ કે ક્વાર્ટરલી 3 મહિને ટેક્સની ગણતરી થાય, પછીના 10 દિવસની અંદર એને ટેક્સ ચૂકવવાનો રહે છે. તો ટેક્સની માહિતી, કેટલો ટેક્સ ચૂકવેલો છે, કેટલો ચૂકવવાનો બાકી છે, કેટલો ચૂકવવાનો પાત્ર છે, એ પણ તમારે અહીં હિસાબની અંદર રાખવું પડશે. બીજું, વેપારી કરારની વિગત અને બેન્કિંગ દસ્તાવેજોના ચોપડા. ભાઈ બેન્કિંગ કરાર તમે કંઈ કરેલા હોય, કોઈ વેપારી સાથે તમે કરાર કરેલા હોય, બરાબર, બાંહેધરી કમિશન આપતા હોય, એ અંગેના હિસાબો પણ તમારે અહીં રાખવા પડશે. જેમ કે વેપારી કરારની વિગત, કોઈ વેપાર સાથે તમે વેપાર કરતા હો, એક્સ વ્યક્તિ વાય જોડે વેપાર કરે છે, શું વેચે છે, કેટલાનો માલ વેચો, ક્યારે વેચો, કઈ તારીખે વેચો, એ બધી વિગત. તો વેપારી કરારની વિગત તમારે અહીં દર્શાવવી પડશે. એમ્લોની અંદર તમે ભણીને જ આવેલા છો પૂરેપૂરું કરારની અંદર. એ વ્યક્તિ બીજી વ્યક્તિને માલ આપે, કેટલાનો માલ આપ્યો, બરાબર, તો એ બધું વિગતો, કોની સાથે કેવા સંબંધ છે તે અહીંયા આના પરથી ખબર પડે કે આ એક્સ કંપની ABCD સાથે વેપાર થાય છે, તો ABCD કંપનીની પણ કેટલી માહિતી છે એ અહીંયા હોવી જોઈએ. કેવી કંપની છે ABCD, એ અહીંયા હોવું જોઈએ, એની વાત કરેલી છે. ત્રીજું, બેન્કિંગ દસ્તાવેજ ચોપડા. ઘણી વખત ચેકબુક, ચેક રજિસ્ટર, ઓકે ને, કેટલા બેંક લોન લીધેલી છે કે કેમ, કેટલી ચૂકવેલી છે, એ બધી વિગત પણ હોવી જોઈએ. ચેક રજિસ્ટર, ચેકબુક, બેંક રિકેન્સલેશન, ભરેલો નહીં પરંતુ મળેલો ચેક, એવું બધું અંદર આવે. તો બેંકના દસ્તાવેજો જેટલા પણ હોય એ પણ હિસાબ તરીકે તમારે રાખવા પડશે, કારણ કે આજકાલનો જે વેપાર થાય છે બધું ઓનલાઈન થાય છે. ઇન્કમ ટેક્સની અંદર તમે ભણી ગયા કે ભાઈ 35,000 કરતાં વધારેની રોકડમાં તમે વ્યવહાર કરી શકો નહીં, બરાબર ને. આ વસ્તુ તો 35,000 કરતાં વધારે થાય તો પછી ચેક દ્વારા કરવા પડે, તો એ ચેક દ્વારા બધી વિગતો તો હોવી જોઈએ ને. બેંકનો ચાર્જ લાગેલો હોય એ પણ હિસાબ રાખવા પડે કે બેંકે આટલા પૈસા કાપી દીધા એમ, તો એ બધા ખર્ચા તમારે બતાવવા પડે, કારણ કે કેવા ગયા. બીજું, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે દર્શાવેલ રજિસ્ટર, જે વખત નિયમો અને માર્ગદર્શિકા મુજબ દર્શાવવાનું થાય. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જેમ જીએસટીનો કાયદો વધી રહ્યો છે, આગળના સ્વરૂપમાં જાય છે, તેમ ડિજિટલાઇઝેશન સ્વરૂપની અંદર અથવા તો અન્ય કોઈ રજિસ્ટરના મારફતે અથવા અન્ય કોઈ માર્ગદર્શિકા અથવા નિયમોના અધીન શું કરે, નવા ચોપડાઓ રાખવા માટે કહે કે ભાઈ તમારે આ વસ્તુ રાખવી પડશે. જેમ કે ઈ-વે બિલ ક્યારે બનાવવાનું, શું બનાવવાનું, કોને લાગુ પડે, તો એવા નિયમો બદલાવતા રહે. તો આ અંગેના ચોપડા પણ રાખવા પડશે. રાજ્ય સરકાર નક્કી કરે, કેન્દ્ર સરકાર નક્કી કરે એવા રજિસ્ટર, એ લોકો માર્ગદર્શિકા બધું બહાર પાડે રાજપત્રોની અંદર કે ભાઈ તમારે આ ડોક્યુમેન્ટ પણ હવે રાખવા પડશે. ઈ-વે બિલ પણ તમે સાચવીને રાખશો, એક કોપી વધારેની રાખો, એવું કોઈ બી નિયમ બનાવી શકે છે. કેન્દ્ર સરકારના હાથમાં પણ પાવર છે અને રાજ્ય સરકારના હાથમાં પણ રહેલા હોય છે જે માર્ગદર્શિકા હોય તે. તો જે વખત નિયમો માર્ગદર્શિકા મુજબ બનાવવાના થાય, કીધેલું હોય તો રાખવું પડે, નહીં તો કંઈ વાંધો નથી. આમ નોર્મલી શું રાખવાનું, તો આટલા રજિસ્ટર તો રાખવાના રહી. બીજું મેં તમને કીધું તેમ કેશબુક રાખવાની રહી, બરાબર, ચેક રજિસ્ટરો રાખવાના રહી, ચેક રાખવાના રહી, ઓકે. એના બધો મેળવણી પત્રક આખું તમારે રાખવાનું રહે. એક ચોપડો રાખવો પડશે જેની અંદર આવી બધી વિગતો નોંધાતી હોય, ઓકે. તો આ વસ્તુ તમારે હિસાબની અંદર રાખવાનો. પૈસા આવ્યા કેટલા ને ગયા કેટલા, કોના પછાડી કોને કેટલા આપેલા, તે બધું હિસાબની અંદર આવે.
એ તો તમે નોર્મલી પણ જાણો છો. તો જીએસટી અંતર્ગત પણ આવા બધા વ્યવહારો તમારે હિસાબ તરીકે રાખવા પડશે, જેવા જેવા વ્યવહાર થાય તે મુજબ. ઓકે, ચાલો હવે બીજો મુદ્દો બનાવીએ. સ્થળ અલગ હોય તો ભાઈ જીએસટીમાં એક જ દુકાન, એક જ નંબર લીધેલો હોય, પણ અલગ અલગ જગ્યા પર વેપાર ચાલતો હોય. સુરતમાં બી દુકાન છે, અમદાવાદમાં બી દુકાન છે અને વલસાડમાં પણ દુકાન છે. તો પછી શું કરવાનું? જ્યારે અલગ અલગ સ્થળ હોય, જીએસટી નંબર તો એક જ લીધેલો હોય, અલગ અલગ લેતા નથી, બરાબર, કારણ કે કંપની એક જ નામ પર હોય અથવા તો ભાગીદારી પેઢી એક જ નામ પર હોય. તો તેવા સંજોગોમાં અલગ અલગ જે તે સ્થળના હિસાબ એક જ સ્થળ પર રાખવાના, એક જ સ્થળ પર રાખવાના અથવા તો અલગ અલગ સ્થળ પર જેવા જેવા હોય. વલસાડનો હિસાબ વલસાડમાં રાખો, સુરતનો હિસાબ સુરતમાં રાખવાનો અને અમદાવાદનો હિસાબ અમદાવાદમાં રાખવાનો રહે. ઓકે, જીએસટી ભલે અલગ નંબર છે પણ રાખી શકાય છે. પણ નંબરના આધારે બધું ખબર પડી જાય કે મારો વલસાડનો ટર્નઓવર આટલો છે, સુરતનો ટર્નઓવર આટલો છે અને અમદાવાદનો ટર્નઓવર આટલો છે. તો એની પણ વાત અહીં કરવામાં આવેલી છે કે નોંધણીનું પ્રમાણપત્રમાં એક કરતાં વધારે એડ્રેસ દર્શાવવામાં આવેલું હોય અથવા સ્થળ દર્શાવવામાં આવેલું હોય તો દરેક સ્થળના અલગ અલગ હિસાબ રાખવાના. ભાઈ અલગ અલગ હિસાબ રાખવાના. જીએસટી નંબર વખતે તમે લેવો તો ભાઈ વલસાડનું અલગ છે, નવસારીનું અલગ, સુરતનું અલગ, અમદાવાદનું અલગ, તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ હિસાબ રાખવાના. પણ આપણે જ્યારે ઓનલાઈન જીએસટી પોર્ટલ પર બધું ભરીએ, જીએસટીઆર 1 2 3 4 5 6 એની અંદર બધી વિગતો નાખીએ ત્યારે બધું મળી જતું હોય આપણને કે કોનું કેટલું છે તે. ઓકે, તો સ્થળ અલગ હોય ત્યારે પણ વાત કરવામાં આવેલી છે કે સ્થળ અલગ હોય તો અલગ હિસાબ રાખવાના. બીજી વાત કરીએ હિસાબની જાળવણી. હિસાબની જાળવણી કઈ રીતે કરવાની છે? તો જીએસટીની એક્ટની અંદર એ પણ કહેવામાં આવેલ છે કે હિસાબની જાળવણી લેખિત સ્વરૂપમાં અથવા તો ડિજિટલ સ્વરૂપમાં પણ તમે કરી શકો છો, પણ માગે ત્યારે એ માહિતી પછી અવેલેબલ હોવી જોઈએ. પહેલી વાત, ઇલેક્ટ્રોનિક સ્વરૂપની અંદર એનો મતલબ શું થાય? ભાઈ કોમ્પ્યુટરની અંદર તમે આ પૂરેપૂરી માહિતી રાખી શકો છો અને માગે ત્યારે આપી શકો છો. તો ઇલેક્ટ્રોનિક માધ્યમની અંદર પણ તમે માહિતીને સેવ કરી શકો છો અથવા રાખી શકો છો. હિસાબી ચોપડા, ઓકે, એની અંદર પછી રજિસ્ટર આવી ગયા, ડોક્યુમેન્ટ આવી ગયા, બધા જ આવી ગયા. તો ઇલેક્ટ્રોનિક સ્વરૂપની અંદર પણ રાખી શકો છો. તેમજ લેખિત દસ્તાવેજી રજિસ્ટર રાખવાનો છે. ભાઈ કેટલો માલ આવ્યો, ઇનવર્ડ આઉટવર્ડ રજિસ્ટર રાખવાનો રહેશે, બરાબર ને? તો બેન્કિંગને લગતી તમામ માહિતી, રોકડ શોધને લગતી તમામ માહિતી, ચેકને લગતી તમામ માહિતી તમારા રજિસ્ટરની અંદર રાખવી પડશે, લેખિત સ્વરૂપની અંદર રાખવી પડશે. હિસાબી ચોપડો લાવવો પડશે કે આટલાનો માલ ખરીદ્યો, આટલાનો માલ વેચેલો છે, આટલાનો ચેક મળેલા છે, આટલાનું આ રીતે, તો તમારે બધું બતાવવું પડશે. હવે આ કોના દ્વારા કરવામાં આવે? તો તાલીમ પામેલ વ્યક્તિ દ્વારા કરવામાં આવે, હિસાબનીશ દ્વારા હિસાબ રાખવામાં આવે છે. તો તમને પણ ખબર છે સરકારી અંદર જ્યારે તમે પોતાનો હવે કોઈ વ્યવહાર કરવા જાઓ ત્યારે હિસાબ અથવા તો એકાઉન્ટન્ટ જે છે તેવા હિસાબ રાખતો હોય. જીએસટી ભરતો હોય, ટીડીએસ ભરતો હોય, એની પાસે બધો હિસાબ આપણને જોવા મળે. ચેક લખવાનું કામથી માંડીને ચેક ભરવાનું, બરાબર, બધું જ કામ કોણ કરે? હિસાબનીશ કરે. તો અહીંયા કહેવામાં આવે ઇલેક્ટ્રોનિક સ્વરૂપની અંદર તમે ડેટા રાખી શકો છો, હિસાબ રાખી શકો છો અથવા તો લેખિત સ્વરૂપમાં પણ રાખી શકો છો. બંનેની વાત કરવામાં આવેલી છે અને આ હિસાબ તાલીમ પામેલ વ્યક્તિ દ્વારા લખાયેલો હોવો જોઈએ એ પણ અહીં કહેવામાં આવે. તો નોર્મલી હિસાબનીશ અથવા તો અકાઉન્ટન્ટ દ્વારા આ લખાતું જોવા મળે બધી કંપનીની અંદર અને પેઢીની અંદર. ઘણી વખત સીએ હોય તો સીએ પણ લખતો જોવા મળે છે. તો આ પણ તમે અહીં મેન્શન કરી દેવાનું રહે છે. ચોથા મુદ્દાની વાત કરીએ ભાઈ રેકોર્ડની માહિતી. ચાલો રેકોર્ડની કયા રેકોર્ડની માહિતીની વાત કરી છે ચાલો જોઈ લઈએ. ભાઈ વેર હાઉસ, ગોડાઉન, અન્ય જગ્યા જ્યાં માલિક, સંચાલક, ટ્રાન્સપોર્ટર નોંધાયેલો હોય કે ન નોંધાયેલો હોય, માલ લેનાર, વેપારી સંબંધિત વિગતોનો રેકોર્ડ રાખશો. ભાઈ કયો રેકોર્ડ રાખવાનો છે બીજો એક્સ્ટ્રાની અંદર? તો આ રેકોર્ડ તો રાખવાની વાત કરેલી, પણ એની અંદર કઈ માહિતીની વિગતો રાખવાની છે? ભાઈ રજિસ્ટર તો કોના રાખવાના, કોના નામ રાખવાના? વેપારીમાં કોના નામ રાખવાના? ભાઈ જ્યાં વેર હાઉસ ચાલતો હોય તમારો માલ, જ્યાં તમે સંગ્રહ કરતો હોય તેને વેર હાઉસ કહેવાય. ગોડાઉન એને પણ એ જ કહેવામાં આવે જ્યાં તમારો માલ પડી રહેતો હોય તે. અન્ય કોઈ જગ્યા જ્યાં તમારો માલ પડી રહેતો હોય તેવા. જ્યાં માલિક, સંચાલક અને ટ્રાન્સપોર્ટર મીન્સ કે તમારો માલ હેરફેર કરતો હોય તેવી વ્યક્તિ, તેનું નામ. સંચાલક જો તમારું સંચાલન કરતો હોય, મેનેજમેન્ટ કરતો હોય તેવી વ્યક્તિ, તમારો માલિક. પછી એ નોંધાયેલો હોય કે નહીં નોંધાયેલો હોય એની તમામની વિગતો તમારે આ રજિસ્ટરની અંદર રાખવાની છે એમ કહેવા માંગે છે. ઓકે, તો ગોડાઉનની માહિતી રાખવાની, તમારે વેર હાઉસની માહિતી રાખવાની, માલિકની માહિતી રાખવાની, સંચાલકની માહિતી રાખવાની, ટ્રાન્સપોર્ટર મીન્સ કે તમારો માલ કોણ ફેરફાર કરે, પછી નોંધાયેલા હોય કે ન નોંધાયેલા હોય, બરાબર, માલ હેરફેર કરવા માટે અથવા માલિક નોંધાયેલા ન હોય કે ન નોંધાયેલા હોય, બધાની માહિતી તમારે રાખવાની. પ્લસ તમે કોને માલ વેચે છો, તમારી પાસેથી કોણ માલ ખરીદે છે એની તમામ વિગતો તમારે રાખવી પડશે. શાની અંદર? આ રજિસ્ટરની અંદર. તો આ રેકોર્ડની માહિતી રાખવાની કોની? તો આવા બધા વ્યક્તિઓની રેકોર્ડની માહિતી રાખવી પડશે. વેપારી સંબંધિત વિભાગોનો રેકોર્ડ રાખવાનો રહેશે. ઓકે, તો વેપારી સંબંધિત જેટલા પણ રેકોર્ડો છે, કોને માલ વેચો, કઈ તારીખે વેચો, ક્યારે વેચેલો, કેટલો માલ ખરીદ્યો, કેટલું રોકડ આવ્યું, એવા હિસાબની વાત કરેલી છે. સાથે સાથે વ્યક્તિઓનું નામ પણ હોવું જોઈએ. બીજું, વધારાના દસ્તાવેજો રાખવા
પાંચમા મુદ્દા ભાઈ ઘણી વખત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શું કરી શકે તો વધારાના હિસાબ રાખવા માટે પણ કહી શકે. ઘણી બધી કંપનીનું ટર્નઓવર કેવું હોય, ઘણું બધું ઊંચું હોય, 100 કરોડ, 200 કરોડ, 300 કરોડ, તો ત્યારે કમિશનર જે હોય તે તેમને વધારાના ચોપડા રાખવા માટે પણ કહી શકે છે કે તમારા હિસાબ આ રીતે જ રાખવાના, એમ ચોખ્ખું જ કહી દે, એટલે એ હિસાબે જ તમારા હિસાબ બનાવવાના. તો ફટાફટ માહિતી કે જે ચેકિંગ બેકિંગ કરવું હોય ટેક્સને લગતું તો કરી શકાય. તો ઘણીવાર કમિશનર ટેક્સના પાત્ર હોય તેવી વ્યક્તિને વધારાના દસ્તાવેજો રાખવા માટે કહે. ચોક્કસ કારણ હોય તો જ કંઈ, એમને એમ તો કંઈ નહીં. તો ચોક્કસ કારણ હોય તેવા સંજોગોની અંદર કમિશનર એમને લેખિતમાં શું કહેશે કે ભાઈ તમારે આટલા દસ્તાવેજો વધારાના રાખવા પડશે. ઓકે, તો ઘણા બધા ફોરેનની અંદર શું કરતા હોય, પોતાનો માલને વેચાણ કરતા હોય, તો જીએસટી ભરવાનું કે નહીં ભરવાનું, ઓકે, સબસિડી આપવાની કે નહીં આપવાની, તો એવી બધી બાબતોની અંદર એણે ચોક્કસ પ્રકારના દસ્તાવેજો રાખવા પડતા હોય. ઘણા લોકો શું કરતા હોય, અમુક સ્ટેટની અંદર જ માલ મોકલતા હોય, ઓકે, તો તેની પણ માહિતી આવી જાય. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય તો ત્યારે શું કરવાનું, કયા ચોપડા રાખવાના, એમ. તો એ બધી માહિતી અહીં તમારે લખવાની આવે, વધારાના દસ્તાવેજો રાખવાની અંદર. ચાલો બીજી વાત કરીએ કે સીએજી અંતર્ગતના હિસાબો. ઘણી બધી રાજ્ય સરકારની વાત આવે એના પર જીએસટી અંતર્ગત આવતી હોય, તો સીએજી અંતર્ગત કમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ સેક્શન નંબર અનુચ્છેદ 148થી લઈને 151 સુધી, તો એના હિસાબો પણ રાખવાના હોય. એની વાત કરી લઈશું કે સીએજી અંતર્ગતના હિસાબો. કોઈ સંસ્થા કે વ્યક્તિઓ સીએજી અંતર્ગત આવતા હોય, રાજ્ય સરકારના અંદરમાં, કેન્દ્ર સરકારના અંદરમાં અથવા તો એની નોંધાયેલી સંસ્થાઓ આવેલી હોય, તો એમણે સીએજી મુજબના હિસાબો રાખવા જ પડશે. જીએસટી અંતર્ગત ભલે આવતા હોય અને સીએજી જે દર્શાવેલા હોય એવા હિસાબો એમણે રાખવા પડે. સીએજી શું કહે ભાઈ કે તમારો હિસાબ સીએ પાસે જ તમારે ઓડિટ કરાવવાનો હોય, તો એવા બધા મુદ્દાઓ અંદર આવી જાય. તો કોઈ સંસ્થા કે વ્યક્તિ જે સીએજી કમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ અનુચ્છેદ લખી જ દેવાની. અનુચ્છેદ કઈ આવે બંધારણની? અનુચ્છેદ 148થી 151માં આવતા હોય તો તેમના ધોરણો મુજબ હિસાબ રાખવાનો. તેમના સ્ટાન્ડર્ડ આપેલા છે, એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ ASB, બરાબર, એમના મુજબ હિસાબો રાખવાના રહે છે. જાતના લગભગ 36-37 જેટલા હિસાબ કેવી રીતે રાખવાના એની માહિતીઓ આપણને આપવામાં આવેલી છે. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ રાખેલા કે ભાઈ આવી રીતે તમારે ઘસારો કાપવાનો, આ રીતે દર્શાવવાનો, સ્ટોક આ રીતે જ મેન્ટેન કરવાનો. તો એ મુજબના હિસાબો રાખવા પડશે. પાકું સર્વે છે કે નફા નુકસાન કે વેપાર, એ રીતે હિસાબો બનાવવા પડશે. કોણ બનાવે? મોસ્ટ ઓફલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા એમના હિસાબો લખવામાં આવે, અથવા તો કોસ્ટ હેઠળ આવતા તો કોસ્ટ એકાઉન્ટન્ટ દ્વારા એમના હિસાબો લખાતા હોય. ઓકે, તો એ ધારણા ધોરણોનું પાલન એમને કરવાનું છે. પાકું સહી બનાવવાનું ને એવું બધી રીતે હિસાબો રાખવા પડશે. નેક્સ્ટ, હિસાબો જાળવવાનો સમય. હિસાબ તો રાખી દીધું બધું લખીને, પણ હિસાબ કેટલા ટાઈમ સુધી જાળવવાનો એની તો કોઈ માહિતી આપેલી હોવી જોઈએ ને. અહીંયા કહેલું છે કે વાર્ષિક રિટર્ન ભર્યા પછી, વાર્ષિક રિટર્ન તમે ભરો, એ ભર્યા પછી 72 માસ સુધી, એનો મતલબ છે કે 6 વર્ષ સુધી તમારે હિસાબ જાળવવા જ પડશે કમ્પલસરી. એના પહેલાં તમારો હિસાબ ગાયબ કરી નહીં શકો. જો કરવા જાઓ તો પછી દંડ કે જે કંઈ વસૂલાત કરવાની હોય તે કરવામાં આવશે. ઓકે, તો વાર્ષિક રિટર્ન ભર્યા પછી કેટલા માસ સુધી તમારે હિસાબને જાળવી રાખવાનો છે, સલામત રાખવાનું છે? ભાઈ 6 વર્ષ સુધી સલામત રાખવાનું છે. ઘણા બધા શું કરે, 6 વર્ષ પતે એટલે તરત ડિજિટલ સ્વરૂપમાં એને શું કરી નાખે, કન્વર્ટ કરી નાખે અને પોતાના પીસીમાં લઈ લેતા હોય. 15 વર્ષ સુધી, 20 વર્ષ સુધી પોતાના તમામ વ્યવહારો. તો વાર્ષિક રિટર્ન ભર્યાના તારીખથી 72 એટલે કે 6 વર્ષ સુધીની અંદર, બરાબર, 12 6 વર્ષ સુધી રાખવાના રહેશે, એટલે કે 72 મહિના સુધી રાખવાના રહેશે. ઓકે, આની વાત છે. પણ સમજો નહીં કોઈ કેસ ચાલતો હોય તો શું કરવાનું? હવે આ ઇન્કમટેક્સ ભરતો નહીં ભરતો હોય અને અપીલ કરવામાં આવેલી હોય અદાલતની અંદર, કોર્ટની અંદર, તો તેવા સંજોગોની અંદર હિસાબ કેટલા ટાઈમ રાખવાનો? તો ભાઈ જો કોર્ટની કાર્યવાહી ચાલતી હોય અથવા કોઈ અપીલ કરવામાં આવેલી હોય એવા સંજોગોની અંદર જ્યાં સુધી તમારું અપીલ કે જે કોર્ટની કાર્યવાહી ચાલે ત્યાં સુધી તો હિસાબ રાખવાના જ છે. ઘણી વાર 15 વર્ષ સુધી પણ થઈ જાય, 20 વર્ષ પણ ચાલે, બરાબર ને. તો એવા સંજોગોની અંદર જ્યારે કોર્ટની કાર્યવાહી ચાલતી હોય તેવા સંજોગોની અંદર અથવા તો અપીલ થયેલી હોય એવા સંજોગોની અંદર જ્યાં સુધી કાર્યવાહી ચાલુ હોય ત્યાં સુધી હિસાબ રાખવાનો. અને જો અપીલનો નિકાલ થઈ જાય અથવા તો કાર્યવાહી પૂર્ણ થઈ ગયા પછી 1 વર્ષ તમારે કમ્પલસરી એ હિસાબને રાખવાનો છે. હિસાબ તમારી કાર્યવાહી પૂર્ણ થઈ ગયા પછી અથવા તો અપીલ સાંભળી લીધા પછી, ચુકાદો આવી જાય પછી, ઓકે, ત્યાં સુધી 1 વર્ષ સુધી રાખવાનો છે. 1 વર્ષ પછી તમે એને ડિસ્પોઝલ કરી શકો છો. પણ લોકો કોઈ કરતા નથી. શું કરે છે ને, ડિજિટલ સ્વરૂપમાં પણ લઈ જતા હોય, કોમ્પ્યુટરની અંદર મૂકી દેતા હોય. ચાલો, તો ધ્યાનમાં રાખજો જ્યારે કોર્ટની કાર્યવાહી ચાલતી હોય, અપીલ કરવામાં આવેલી હોય તો કાર્યવાહી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તમારે હિસાબ રાખવાનો. અને પતી જાય એટલે કે હુકમનામું આવી જાય અને કાર્યવાહી પતી જાય, અપીલ થઈ જાય અને બધું કાર્યવાહી પત્યા પછી 1 વર્ષ સુધી તમારે રાખવાનું. પછી તમે એને ડિસ્પોઝ કરી શકો છો, વાંધો આવતો નથી. ચાલો, તો આ વસ્તુ આવે છે. ચાલો, તો આટલા મુદ્દા તમારે લખવાનો. હજુ એક મુદ્દો છે, હિસાબી ચોપડા ન રાખાય તો શું દંડ થાય?
એની અંગેની વાત કરીએ. ચાલો તો હિસાબી ચોપડા તમે જ ન રાખો તો શું થાય? જીએસટી અંતર્ગત નોંધણી કરાવેલી હોય તો હિસાબી ચોપડા જો કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ સંસ્થા દ્વારા, કંપની દ્વારા જેમણે રજિસ્ટ્રેશન કરેલું છે એ હિસાબી ચોપડા ન રાખે તો શું દંડની જોગવાઈ છે? તો જો એ હિસાબી ચોપડા ન રાખે તો ₹25,000 સુધીનો દંડની જોગવાઈ કરવાની વાત કરેલી છે. કેટલું છે? ₹25,000ની વાત કરવામાં આવેલી છે. તો 25,000 સુધીનો દંડ કે પેનલ્ટી એમને થઈ શકે છે. પ્લસ રિકવરીની જોગવાઈ પણ લાગુ પડે. સેક્શન નંબર 73 અને 74ની અંદર જે ટેક્સ નથી ભરેલો અથવા એવું કંઈ કામ કરેલું હોય તો રિકવરી અને તપાસ અંગેની પણ જોગવાઈ લાગુ પડે છે. તો રિકવરી કરવામાં આવશે. જો કોઈ ખોટું કૃત્ય કરેલું હોય, વેચાણ ન ભરેલું હોય તો એ બધું રિકવરી કરવાની રહેશે. તો રિકવરી અંગેની જોગવાઈ પણ લાગુ પડે છે અને એ પણ દંડને પાત્ર રહે છે. તો આટલો દંડ પણ લાગુ પડે છે અને રિકવરીની જોગવાઈ પણ લાગુ પડશે. ઓકે, તો બંને તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. તો આ રીતે હિસાબી ચોપડા રાખવા અંગેની વાત કરવામાં આવેલી કે કેટલા ટાઈમ સુધી રાખવાના, કઈ રીતે રાખવાના, કયા કયા ચોપડા રાખવાના, એ તમામ વાત આપણને સેક્શન નંબર 35 અને 36માં જોવા મળે છે. હવે આપણે વાત કરીશું નવા મુદ્દાની. સેક્શન નંબર 65 અને 66 શાની વાત કરવામાં આવેલી છે? ઓડિટ અંગેની જોગવાઈ. તો સેક્શન નંબર 65 અને 66ની અંદર ઓડિટ કેવી રીતે કરવાનું, ઓડિટ કોણ કરશે, ઓકે, તો એ તમામ અંગેની જોગવાઈઓ આપણને અહીં જોવા મળે છે સેક્શન નંબર 65, 66ની અંદર, જેની ચર્ચા નીચે મુજબ છે. ચાલો તો અહીં પણ આપણે મુદ્દા બનાવેલા છે કે ઓડિટની કાર્યવાહી કેવી રીતે કરવાની છે તે આપણે લખવાની રહી છે. પહેલી વાત તો એ જ લખી કરવાનું કે ભાઈ ઓડિટ કોણ કરશે, બરાબર? ઓડિટ જીએસટી અંતર્ગત ઓડિટ કોણ કરી શકે અથવા ઓડિટ કોણ કરશે? પહેલી વાત, ઓડિટ કરવા માટે કમિશનરની નિમણૂક કરવામાં આવેલી છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા. તો ઓડિટ કોણ કરશે? જે હિસાબો તપાસવાનું કામ ઓડિટ એટલે, બરાબર? એ તો તમને ખબર જ છે કે આ જે હિસાબો બધા લખાયેલા છે બરાબર લખાયેલા છે કે કેમ એ તપાસવાનું કામ એટલે કે ઓડિટ. ઓકે, તો ઓડિટની વ્યાખ્યા પણ તમે અહીં લખી શકો છો. કમિશનર દ્વારા પહેલાં તો ઓડિટ કરી શકાય. અહીંયા લખવાનું છે નંબર 1, 2, 3, 4 કરીને સમજાવવાનું. જે કમિશનરની નિમણૂક કરવામાં આવેલી હોય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તો કમિશનર દ્વારા ઓડિટ કરવામાં આવશે. સેકન્ડ નંબર, તેના દ્વારા અધિકૃત વ્યક્તિ અથવા તો કમિશનર દ્વારા કોઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવેલી હોય, જેમ કે આસિસ્ટન્ટ કમિશનર, વધારાનો કમિશનર અથવા તો અન્ય કોઈ હિસાબનીશ, તો તે શું કરશે? ઓડિટ કરવાનું કામ કરશે. તો બીજા નંબરની અંદર એ લખવાનું. ત્રીજા નંબર, જેનો ઓડિટ કરવા માટે ઓર્ડર આપેલો હોય તેવી નોંધાયેલ વ્યક્તિ. તો તમને ખબર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આખું સમૂહ હોય, ગ્રુપ હોય, જે અહીં શું કરી ટેન્ડરની અંદર જોડાયેલા હોય. તો એવા વ્યક્તિ CA અથવા તો કોસ્ટ એકાઉન્ટવાળા વ્યક્તિઓ શું કરી શકે? ઓડિટ કરી શકે છે. તો 3 વસ્તુ તમારે અહીં યાદ રાખવાની છે. પહેલાં કમિશનર, નંબર 2 કમિશનર દ્વારા કોઈ નિમાયેલ અધિકૃત વ્યક્તિ અથવા તો રાજ્ય સરકાર દ્વારા નિમાયેલ કોઈ અધિકૃત વ્યક્તિ અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલ અધિકૃત વ્યક્તિ. નંબર 3 જેને ઓડિટ કરવાની પરવાનગી આપેલી હોય અથવા તો નોંધાયેલી વ્યક્તિ જે ઓડિટ કરી શકતો હોય, જેમ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એવી વ્યક્તિ જે જોડાયેલા હોય એ પણ શું કરી શકે છે? ઓડિટ કરી શકે છે. જેને ઓડિટ કરવાનો ઓર્ડર આપવામાં આવે સરકાર તરફથી, જેવા કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો જ ઓર્ડર આપે, બાકી નહીં આપે નોર્મલ માણસને. તો એવા વ્યક્તિ શું કરી શકે? એવા નોંધાયેલા વ્યક્તિ ઓડિટ કરી શકે છે. કોઈ પણ વ્યક્તિનું પછી, બરાબર? કોઈ દુકાનનું કે કોઈનું પણ. તો દુકાનનું ઓડિટ કરવાનો કોણ રાખે? ભાઈ CA કેમ રાખે? નોંધાયેલ વ્યક્તિ છે એમ, એને પરવાનગી આપવામાં આવેલી છે ICAI તરફથી. ઓકે, ચાલો તો ઓડિટ કોણ કરશે એની વાત લખવાની મુદ્દા બનાવીને. બીજી વાત, ઓડિટની કાર્યવાહી. તો ઓડિટની કાર્યવાહીમાં આપણા 6 મુદ્દા બનાવવામાં આવેલા છે. તો 6 મુદ્દા વારાફરતી સમજાવવાના. ચાલો લખીએ. ઓડિટ કરવાનું તો શું કરવાનું? તો એની કાર્યવાહીની શરૂઆત થાય. સૌથી પહેલાં નોટિસની જાણ. જે વ્યક્તિનું તમે ઓડિટ કરવા માંગતા હોય, કોઈ દુકાન હોય, કોઈ સંસ્થા હોય કે કંપનીનું, તો કમિશનર તરફથી 15 દિવસ પહેલાં એને જાણ કરવાની, જે તે વ્યક્તિને, સંસ્થાને, કંપનીને. તો જે વ્યક્તિનું GST અંતર્ગત તમે ઓડિટ કરવા માંગતા હોય તો ઓડિટ કરવાનું હોય એને 15 દિવસ પહેલાં શું કરવું પડશે? જાણ કરવી પડશે. કોણ કરશે? આ કમિશનર છે જે ઓડિટ કરવા માંગે, અથવા તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અથવા તો નિમાયેલ વ્યક્તિ છે, એ શું કરશે? તો એ કરશે. હાલમાં STI સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર કહેવામાં આવે, જે લોકો શું કરે છે? આ ઓડિટની કાર્યવાહી કરે છે GSTની, બરાબર? ખાસ કરીને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર આવે છે આપણા રાજ્ય સરકારની અંદર, એ નિમાયેલા છે. ચાલો તો 15 દિવસ પહેલાં જે તે વ્યક્તિને જાણ કરવાની, સંસ્થાને જાણ કરવાની, દુકાનવાળાને જાણ કરવાની, કંપનીને જાણ કરવાની. ઓકે, તો 15 દિવસ પહેલાં જાણ કરો. બીજું, ઓડિટની શરૂઆત. ભાઈ ઓડિટની શરૂઆત કેવી રીતે થાય અથવા ક્યારથી થાય? તો ઓડિટની શરૂઆત થાય જ્યારથી પેલો ભાઈ આપણને ડોક્યુમેન્ટ જમા કરાવે એ દિવસથી ઓડિટની શરૂઆત થાય, બરાબર? હિસાબી ચોપડા જે છે તે જમા કરાવવા પડશે ને તો જ ખબર પડે. પાસબુક છે, કેશબુક છે, ચેક રજિસ્ટર છે, એ બધું જમા કરાવવા પડશે, બરાબર? વ્યવહારની અંદર રજિસ્ટરો. તો જ્યારે જે તે વ્યક્તિ, સંસ્થા, કંપની જ્યારે દસ્તાવેજો કે રજિસ્ટરો ઉપલબ્ધ કરાવવામાં આવે ઓફિસની જગ્યાએ, જ્યાં તે ઓડિટ કરવાનું હોય તે જગ્યાએ, અથવા તો પોતાની કંપનીની અંદર પહોંચી તો જાય ઓડિટ કરવા માટે, પણ હિસાબી ચોપડા જ નહીં બતાવે તો ઓડિટ ચાલુ થાય નહીં થાય. ઓકે, તો પહોંચી જાય દુકાનની અંદર અથવા સંસ્થાની અંદર અથવા તો પોતાની ઓફિસની અંદર આવા ચોપડાઓ કે રજિસ્ટરો આપી જાય, ઉપલબ્ધ કરાવવામાં આવે, તે સમયથી ઓડિટની શરૂઆત થયેલી ગણાશે, અધરવાઇઝ થયેલી ગણાશે
નહીં. કેમ? તો એને ટાઈમિંગ આપણને આપવામાં આવેલો છે એના કારણે કે આટલા ટાઈમની અંદર ઓડિટ પૂરું થઈ જવું જોઈએ. તો ઓડિટની શરૂઆત ક્યાંથી થાય એ લખવાનું. બીજું, નોંધાયેલ વ્યક્તિએ જ્યારે માંગે ત્યારે એ તમામ રજિસ્ટરો કે જોગવાઈઓ આપવી પડશે. નોંધાયેલ વ્યક્તિની અંદર કોણ આવશે? જેણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવેલું છે જીએસટી અંતર્ગત, અથવા તો જે ટેક્સ ભરવાના પાત્ર થાય અથવા જે ટેક્સ ભરવાના પાત્ર ન થતો હોય તેવી વ્યક્તિ. બંને માંગે ત્યારે જરૂરી દસ્તાવેજો, હિસાબો સમયસર પૂરા પાડશે. જરૂરી દસ્તાવેજોની અંદર બેંક રિકન્સિલિએશન પણ આવી જશે, બેંકના લગતા ડોક્યુમેન્ટ, પછી ખરીદ વેચાણને લગતા ડોક્યુમેન્ટ, બિલ વગેરે બધું જ જેટલા બી દસ્તાવેજો જે એણે હિસાબ તરીકે રાખેલા હોય, આવેલા ગયેલા તરીકે, બરાબર, જેટલા રજિસ્ટરો રાખેલા હોય એ કોણે આપવાના? નોંધાયેલ વ્યક્તિએ પૂરા પાડવાના છે. જ્યારે કોણ માંગે? કમિશનર કે તેના દ્વારા કોઈ અધિકૃત વ્યક્તિ માંગે ત્યારે આપવા પડશે. તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું રહે છે. તો નોંધાયેલ વ્યક્તિ માંગે ત્યારે આ બધું આપવા પડશે. નોંધાયેલ વ્યક્તિ એ આપવું પડશે, બરાબર. એટલે કે નોંધાયેલ વ્યક્તિની અંદર સંસ્થા આવે, કંપની આવે, વ્યક્તિઓ આવી શકે જેણે ટેક્સ ભરવાના પાત્ર છે તેણે આપવાનું છે. ચોથા મુદ્દાની વાત કરીએ, ઓડિટનું કાર્ય અને રિપોર્ટ. ચાલો, ઓડિટનું કાર્યમાં શું થાય? તો જે તે દસ્તાવેજ યોગ્ય રીતે કાયદા મુજબ તપાસ કરશે. પહેલાં તો 15 દિવસની નોટિસ આવી, 15 દિવસ નોટિસ પૂરી થઈ એટલે જશે એટલે આ ચોપડા પૂરા આપશે બધું. કોણ? આજે નોંધાયેલ વ્યક્તિ તેને આપી દેશે ચોપડાને એવું બધું. નોંધાયેલ વ્યક્તિ જે ચોપડા આપે એટલે એ શું કરશે? પહેલાં દસ્તાવેજોને યોગ્ય રીતે ચકાસણીનું કામ કરશે. કેવી રીતે કામ કરે? તો ભાઈ જે કાયદા મુજબની પ્રોસિજર હોય, પ્રક્રિયા હોય, બરાબર, તે મુજબ કામ કરશે. તો ભાઈ કાયદા મુજબ તપાસ કરવાનું કામ કરશે કે ચોપડા બરાબર લખાયેલા છે કે કેમ, ચોપડાની અંદર કોઈ ભૂલ તો નથી ને, ગોલમાલ તો નથી કરેલી ને, ઊંચાપત તો નથી કરેલી ને, એ બધું તપાસ કરવાનું કામ કરશે. ચાલો, તો હિસાબ બરાબર લખાયા છે કે કેમ તે ચકાસવાનું કામ કરે. ભૂલો શોધવાનું કામ કરશે. ટેક્સ કેટલો ચૂકવેલો છે, ચૂકવવાનો બાકી છે, એ બધું જોવાનું કામ કરશે. ખરીદ વેચાણ બરાબર રીતે થયેલું છે કે કેમ, કોઈ બોગસ બિલ તો નથી બનાવેલું ને, એ બાબતો બધું ચકાસણી કરશે, તપાસ કરશે. ઓકે, કોણ કરશે આ બધું કામ? તો જે તે વ્યક્તિ કમિશનર છે જેને સોંપવામાં આવેલ તે વ્યક્તિ અથવા તો સીએ છે તે આ બધું કામ કરશે. તપાસણી કરવાનું કામ બધું બરાબર છે કે કેમ. આ લોકોએ જે હિસાબ મુજબ બધા રજિસ્ટરો આપત્તિ હોય તો વેલ એન્ડ ગુડ છે, નહીં હોય તો પછી શું થાય? તકલીફમાં પડી જવાય. ઓડિટ પૂર્ણ થયા બાદ 30 દિવસમાં રિપોર્ટ તૈયાર કરશે. કેટલા દિવસમાં રિપોર્ટ તૈયાર કરવાનો ભાઈ? ઓડિટ પૂર્ણ થઈ ગયા પછી તો 30 દિવસની અંદર રિપોર્ટ કરવાનો રહેશે. ઓકે, રિપોર્ટ તૈયાર કરીને આપવાનો કે ભાઈ બધું બરાબર છે. અથવા બધું બરાબર નહીં હોય તો કોઈ ભૂલ હશે તો ક્વેરી કરશે. ક્વેરી કરીને લખી દેજો ભાઈ આ તમારી ભૂલ છે, આમાં તમારે ટેક્સ ભરવાનો થતો તો આટલો જ તમે ભરી રહો. ઓકે, તો આ બધી ક્વેરી કરીને મૂકશે અને ક્વેરીનું સોલ્યુશન પછી એ લોકોએ કરવું પડશે. ઓકે, ચાલો, તો ઓડિટનું કાર્ય અને રિપોર્ટ 30 દિવસની અંદર તૈયાર કરવાનો. બીજું, ઓડિટ કાર્ય પૂર્ણ કરવાનો સમય. આ બે મુદ્દો બનાવવાનો. ઓડિટનું કાર્ય કેટલા સમયમાં પૂર્ણ કરવાનું છે? તો ઓડિટનું કાર્ય શરૂ થયાની તારીખથી, એટલે કે મેં તમને કીધું ને, હિસાબી ચોપડા આવે એટલે કે ઓડિટ શરૂ થાય તે તારીખથી કેટલા માસની અંદર? ભાઈ 3 માસની અંદર તમારે ઓડિટનું કામને પૂર્ણ કરવાનું રહે છે. તો ઓડિટ શરૂ થયાની 3 માસની અંદર અને પછી 1 મહિનાની અંદર રિપોર્ટ આવી દેવાનો, એટલે ટોટલ 4 મહિના થયા. ઓકે, તો 3 માસ આપણે લખવાનું કેટલા? ઓડિટ શરૂ થયાની તારીખથી 3 માસની અંદર તમારે ઓડિટનું કામ પૂર્ણ કરવાનું રહે છે. 3 મહિનાની અંદર પૂર્ણ નહીં થાય તો જરૂર નથી કે 3 મહિનાની અંદર પૂરું થઈ જાય. ઘણી વખત બહુ મોટી કંપની હોય તો હિસાબી ચોપડા ચેક કરતાં થાકી જવાય. તો ઘણી જગ્યા પર 3 મહિનાની અંદર કામ પૂર્ણ ન થતું હોય તેવા સંજોગોની અંદર કમિશનર શું કરશે? તો કમિશનર એક લેખિતની અંદર નોંધ કરશે કે ભાઈ તમારું આ જે કામ છે ઓડિટનું કામ એ ઘણું લંબાઈ શકે એવું છે, કારણ કે હિસાબો ઘણા બધા છે. તો એવા કારણોની લેખિતમાં નોંધ કરશે અને મેક્સિમમ 6 મહિનાની અંદર એ હિસાબનું કામને પૂર્ણ કરશે. એમ તો 3 મહિનાની અંદર જ કરવાનું છે, પણ ઘણી વખત એવા સંજોગો ઊભા થાય, સમય વધુ લાગતો હોય, એવા સંજોગોની અંદર 6 મહિનાની અંદર કામ પૂર્ણ કરવાનું છે. જો 3 મહિનામાં ન થાય પણ એના માટે ચોક્કસ પ્રકારના કારણોની લેખિત નોંધ કરવાની રહે છે, કારણ કે વાઉચરો વધારે હોય ઓડિટના, બરાબર ને, તો તેવા સંજોગોની હિસાબની વાઉચર ઘણી જગ્યાએ ઘણા બધા વધારે હોય, મોટા હોય, તો તેવા સંજોગોની અંદર શું કરવામાં આવે? 6 મહિનાનો ટાઈમ આપવામાં આવે. 6 મહિનાની અંદર એને ઓડિટ પૂર્ણ કરવાનું છે. જો 3 મહિનાની અંદર ન કરે તો એ તમારે યાદ રાખવાનું. ઓડિટ દરમિયાન ભૂલ દેખાય, છેતરપિંડી દેખાય તો શું કરવાનું? જો ઓડિટ દરમિયાન ભૂલ કરે અથવા તો છેતરપિંડી એવા કોઈ આપણને નમૂના દેખાતો હોય, ટેક્સ ઓછો ભરેલો હોય, ટેક્સ જે ભરવાપાત્ર હોય એ ન ભરેલો હોય, એવા સંજોગોની અંદર એ રિપોર્ટની અંદર મેન્શન કરશે કે ભાઈ ક્વેરી કરશે, બરાબર. ક્વેરીની અંદર દર્શાવશે કે આ ભૂલો છે, આ ટાઈપની છેતરપિંડી અમને દેખાય આવે છે. એ રિપોર્ટ તૈયાર કરે ત્યારે લખી દેશે. તો ઓડિટ દરમિયાન ભૂલો દેખાય તો ભૂલો જેવી કે ભૂલથી રિફંડ થયેલું હોય, ટેક્સ ઓછો ભરેલો હોય તો રિકવરીની કાર્યવાહી કરવામાં આવશે, બરાબર ને. ટેક્સ ન ભરેલો ટેક્સ ભરવાપત્ર કહેશે એ લોકોને કે તમે ટેક્સ ઓછો ભરેલો છે, વધુ ભરવાનો થાય છે, વધુ ભરો, એ કાર્યવાહી કરવાની આવે. તો ઓડિટ દરમિયાન ભૂલો કે છેતરપિંડી કે એવું કંઈ દેખાય તો એના માટે જે રિપોર્ટ હોય એની અંદર એને મેન્શન કરવું પડશે. ઓકે, તો એ લખી દેવાનું રહે આપણે મુદ્દા સાથે. ચાલો, અહીંયા તમારી ઓડિટ અંગેની તમામ જોગવાઈઓ
પૂર્ણ થઈ જાય છે, પણ અહીં સેક્શન નંબર 66ની અંદર ખાસ ઓડિટની પણ વાત કરવામાં આવે છે. ઘણા બધા સંજોગોની અંદર ખાસ ઓડિટ કરવામાં આવે. એવું એ લોકોને લાગે કે અહીંયા બહુ કંઈ લોચા લાપસીવાળું કામ છે, છેતરપિંડી વધુ થયેલી છે, અથવા અહીંયા બહુ ખાસ નજરથી આપણે જોવું પડે એવું લાગે છે, બરાબર ને. ઘણી વાર પેલા કંપનીઓ બહુ અચાનક જ બહુ ઉપર જતી રહેલી હોય, તેવા સંજોગોની અંદર ઓડિટ જોવું પડે. તો ખાસ ઓડિટની પણ જોગવાઈ કરવામાં આવેલી છે કે અમુક સંજોગોની અંદર કંપનીને એવું કમિશનરને એવું લાગે તો એ લોકો ખાસ ઓડિટની પણ વાત કરી શકે છે. ખાસ ઓડિટની અંદર એવું છે કંઈ નહીં, પણ સ્પેશિયલ ઓડિટ કરવામાં આવે. સ્પેશિયલ અમુક કારણો હોય તેવા છે ને, ભાઈ આ લોકો નફો કેમ આટલો બધો વધી ગયો અચાનક, એવું શેર માર્કેટ કેમ ઉપર જતો રહ્યો, તેવા સંજોગોની અંદર એ લોકો ઓડિટ કરતા હોય સ્પેશિયલ રીઝનના કારણે. હવે એની પણ જોગવાઈઓ જોઈ લઈએ કે એની અંદર ઓડિટ કોણ કરશે. તો ભાઈ આસિસ્ટન્ટ કમિશનરથી નીચેનો રેન્કનો ન હોવા જોઈએ. કમિશનર લેવલનો વ્યક્તિ હોય તે ઓડિટ કરી શકે, પછી બીજો કોઈ વ્યક્તિ ઓડિટ કરી શકશે નહીં. તો કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર લેવલથી નીચેનો ન હોય તેવો અધિકારી અથવા તેવો વ્યક્તિ જ શું કરી શકે, ઓડિટ કરી શકે. અને ઉપરનો વ્યક્તિ, એમ આસિસ્ટન્ટ કમિશનરથી ઉપરનો, નીચેનો હોય તો ચાલશે નહીં. ઓકે, તો તમારા હિસાબની કે એવો કોઈ વ્યક્તિ હોય તો ઓડિટ કરી શકે નહીં. ચાલો બીજું, કોણ કરે હિસાબી ઓડિટ? અહીંયા કીધેલું જ છે સીએ અને કોસ્ટ એકાઉન્ટ દ્વારા હિસાબ તૈયાર થતા હોય મોસ્ટ ઓફની અંદર. તો ધ્યાનમાં રાખજો, કોસ્ટ સીએ અથવા તો કોસ્ટ એકાઉન્ટ દ્વારા શું કરવામાં આવે, હિસાબ તૈયાર થતા હોય. અહીંયા ખાસ ઓડિટની અંદર 90 દિવસની અંદર ઓડિટનું રિપોર્ટ બનાવશે. અહીંયા આપણને કેટલા દિવસની વાત કરી હોય, 30 દિવસની. અહીંયા તપાસણી કર્યા પછી ખાસ ઓડિટ કરે ત્યારે 90 દિવસની અંદર એણે રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે. તો એની પણ વાત કરવામાં આવેલી છે. બીજું, આ સીએ અને કોસ્ટ એકાઉન્ટને સ્પેશિયલ શું આપવું પડશે, મહેનતાણું આપવું પડશે, કારણ કે લોકો 90 દિવસ કામ કરે છે અને આ રિપોર્ટ તૈયાર કરે છે ખાસ ઓડિટની અંદર. તો નક્કી કરેલી ફી કે મહેનતાણું એમને આપવાને પાત્ર થાય. જે સરકાર નક્કી કરેલી હોય તે મુજબ એમને ફી પર આપવાનું છે. રિપોર્ટ તૈયાર કરશે અને સોંપશે. જો ભૂલ વગેરે દેખાય તો રિકવરી કરવાનું કામ કરે છે. પોતાનો ઓડિટ રિપોર્ટ તૈયાર કરી નાખે, જેમ ઉપર મુજબ આપેલું છે તે રીતે તૈયાર કરશે અને જે તે વ્યક્તિને, સંસ્થાને આપી દેતા હોય. અને જો કોઈ ભૂલ કે એવું દેખાય, બરાબર ને, તો શું કરશે, રિકવરીનું કામ કરશે. મીન્સ કે ફરી પાછું નવી નામથી બધું કામ કરવામાં આવે. એની વાત સેક્શન નંબર 73-74 જેને રિકવરી કહેવામાં આવે છે. દાખલા તરીકે તમને કોઈ વ્યક્તિને તમે પેમેન્ટ કરી દો અને એને 50,000નો ટેક્સ ભરવાનો થાય. હવે 50,000નો ટેક્સ નહીં ભરે તો આ જે પૈસા 50,000 છે તે રિકવરી કરવાની વાત છે, એને રિકવરી કહેવામાં આવે. તો સેક્શન નંબર 73-74, બરાબર ને, તો એ રિકવરી. જીએસટી તમે કાપી ના આપો અને જીએસટી એને પણ ભરવાનો થાય ને, નહીં ભરે તો પછી આ વસ્તુ આવે. ઓકે, તો આ વસ્તુ ખરીદી કરો ત્યારે તમે જીએસટી ચૂકવો છો. દાખલા તરીકે 30,000નો મોબાઈલ, એના પર તમે 10,000 જીએસટી અને 40,000નો મોબાઈલ ખરીદી દીધો. ઓકે, તો 40,000 તો તમે ચૂકવી રહ્યા, પેલા ભાઈ 10,000 ભર્યા કે નહીં, કેવી રીતે ખબર પડે, ઓનલાઈન ભરે કે નહીં ભરે? તમે ઓનલાઈન ચેક કરો, ભાઈ આ ભરતો નથી 10,000, તો તમે ફરિયાદ કરશો, ભાઈ આના 10,000 નથી ભર્યા જીએસટીના, એટલે એને પછી રિકવરી કરવાની થાય, એ લેવાના થાય તમારે. કાં તો ભાઈ ટેક્સ તો ભર્યો નહીં, લાવો ટેક્સના પૈસા. તો આ બાબતો રિકવરીની અંદર સેક્શન નંબર 73-74. તો આ રીતે જે વાત કરેલી છે તો ઓડિટ અંગેની વાત કરવામાં આવેલી. તો આપણે જોઈ ગયા છે આખા ક્વેશ્ચનની અંદર સૌથી પહેલાં પ્રસ્તાવના સમજાવવાની, પછી હિસાબી ચોપડા અંગેની વાત સેક્શન નંબર કઈ છે તો 35-36, અને ઓડિટ અંગેની જોગવાઈ તો 65 અને 66માં. અને પછી છેલ્લે તમારે શું લખવાનું, સમાપન લખવાનું છે, જેની અંદર આપણે લખી ગયા છે અથવા તો લખી દેવાનું રહે કે ભાઈ તમારે હિસાબી ચોપડા રાખવા હોય તો હિસાબી ચોપડા રાખવા અંગેની જોગવાઈ સેક્શન નંબર 35-36માં જોવા મળે છે. જેમાં હિસાબી ચોપડા કોણ રાખે, હિસાબી ચોપડા કોણે રાખવાના, કઈ રીતે રાખવાના, કયા કયા રજિસ્ટર રાખવાના, એ તમામ ચર્ચાઓ આપણે જોઈ. તેમજ ઓડિટનું કાર્ય કોણ કરશે, તો એ કમિશનર અથવા તો સીએથી લઈને તમામ વ્યક્તિઓ ઓડિટનું કાર્ય કરશે. કેવી રીતે કરશે, અંગેની પ્રોસિજર, કેટલા ટાઈમમાં રિપોર્ટ તૈયાર કરશે, એ તમામ અંગેની માહિતી આપણે ઉપર મુજબ જોઈ ગયા છે, જે જીએસટીની આપણને સેક્શન નંબર 35-36 અને 65-66માં જોવા મળે છે. તો હિસાબ રાખવો હોય તો આ રીતે રાખવા પડે અને ઓડિટ કરવું હોય તો આ રીતે કરવું પડે. શાની અંદર? જીએસટી એક્ટ 2017ની અંદર. તો આ સવાલ પૂછાય તો એને તમારે આ રીતે અભિપ્રાય આપવાનો રહેશે. ફરી પાછા આપણે મળીશું બીજા સવાલ સાથે. ત્યાં સુધી તમારો આભાર.